બસ એમ ને એમ આ પહેરેલ કપડો હતો અને છોકરો લઈને બારો નીકળી ગયો, બીજું કશું કર્યું નથી. આ બધું એમ ને એમ ઘરમાં પડ્યું રહ્યું છે. જે તણાણ્યું એ બધું જો આ દિવાલ પડી ગઈ છે એટલે તે ઘરમાં વસ્તુ હતી તણાઈ જી તળાવમાં, અને અમે ખાલી કપડો પહેરી અને છોકરો લઈને બારો નીકળી ગયો. કોઈ વસ્તુ નથી રહી. ધીરું 20 બોરી તણાઈ ગયું છે, માલ તણાઈ ગયો છે, ચેટલા પાડા મરી ગયો છે, માલની કોઈ પતો નથી, ખબર નથી. ઘરમાં તો પાણી તમે દેખો રહો, ઘરમાં ખાવા બાજરી તણાઈ ગઈ છે, કોઈ બી વસ્તુ રહી જ નથી અમારા ઘરમાં. તિજોરીમાં શીખ ને દેખ ઘરમાં વસ્તુ ઇલેક્ટ્રિક નથી, ફ્રીજ બીજા બધા તણાઈ ગયો, કોઈ વસ્તુ રહી જ નથી અમારા ઘરમાં. અને પાણી તો અત્યારે તમારે દેખાઈ જ રહ્યું છે, તમે ભાળો હરાન, કોઈ વસ્તુ નથી. પાણી તો અને આ મકોને હવે બેહવાની બીક છે તો પડી જશે લગભગ. આ પાછળની દિવાલ આખી પડી ગઈ છે એટલે આ મકોને તો બેહવાની બીક છે. આ ઘરમાં તો આબુ હોય ને તોય ડર લાગે છે કે આ ઘરમાં ચેમ આવો તો અસુબાનું મકોન અમારા માથ પડે પૂતો અમે ચો દો એમ. અને આ ઘરમાં રેવરા એમ પણ નથી. અને ધીરે ધીરે મને એમ થાય કે આ મકોન બેસી પણ જશે. આ મકોન રેવાનું જ નથી. આટલા પાણી આ પાછળની દિવાલ પડી ગઈ છે એટલે આખું પાણી આ પાછળના ઓયડાની બાજુમાં દાહેરું, એટલે આ મકોને બેસી જવાનું છે. અને ઘરમાં તો કોઈ વસ્તુ રહી જ નથી.